31 પૂર્વે ઝઘડિયામાં ભરૂચ પોલીસની મોટી કાર્યવાહી, હજારો બોટલ વિદેશી દારૂનો કરાયો નાશ। 31ની ઉજવણીના એક દિવસ અગાઉ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન કાયદાના કડક અમલના ભાગરૂપે ઝઘડિયા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરાઈ। ઝઘડિયા ડિવિઝન હેઠળ વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં સંડોવાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ઝઘડિયા, રાજપારડી, નેત્રંગ, વાલિયા સહિત કુલ 6 પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરાયેલા વિદેશી દારૂનો જથ્થો ઝઘડિયા જીઆઈડીસી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં રોડ રોલર ફેરવીને પ્રતિબંધિત દારૂને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યો। કાર્યવાહી મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા, ઝઘડિયા એસડીએમની અધ્યક્ષતામાં કરાઈ। કુલ 27,723 બોટલ વિદેશી દારૂનો નાશ કરાયો, જેની કિંમત રૂપિયા અંદાજિત 56,62,063 જેટલું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। ભરૂચ પોલીસે 31 સહિત તહેવારો દરમિયાન દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે। ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનો, જેમાં ઝઘડિયા જીઆઈડીસી, ઝઘડિયા, રાજપારડી, નેત્રંગ અને વાલિયાનો ટોટલ 27,723 જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેના મુદ્દામાલની કિંમત 56,62,000 હતી। આમાં આપણે એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં અને પ્રોહિબિશનના અધિકારી પણ હતા અને પ્રોપર પંચનામો કરીને આપણે 56 લાખ જેટલા રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો।